આજે મૂલધર ગામ મુકામે પારક કબીર મંદિરના 51માં વાર્ષિક ભજન સત્સંગના કાર્યક્રમમાં ગાદી પર બિરાજમાન પરમ પૂજ્ય શ્રી નરેશ સાહેબજી, અલગ અલગ આશ્રમોથી પધારેલ અર્ચનીય વંદની સંત ગુરુજન મહંત સાહેબો, સાધ્વી સમાજ, ધર્મ પ્રેમી ભક્ત સજ્જનો, શ્રદ્ધા મૂર્તિ માતા બહેનો, આજના આ પ્રસંગે આપણે બધા સાહેબનું આમંત્રણ સ્વીકારી અને આ વાર્ષિક કાર્યક્રમમાં ભેગા થયા, ભજન સાંભળ્યા, સાથે સાથે બધાએ પોતાની શક્તિ ભક્તિ પ્રમાણે ફૂલ લઈને ફૂલની પાંખડી સદગુરુને અર્પણ કરી. પણ સાથે સાથે હું એટલું કહું કે ગુરુના શરણમાં આવ્યા છે તો તમે તન મન ધનથી તો જે આપો છો તે આપો જ, પણ તમારા જીવનમાં કંઈ ખોટ હોય, કોઈક દુર્વ્યસન હોય, બીડી સિગરેટ પાન તમાકુ પડીકી યા તો અન્ય, એને પણ ગુરુના ચરણમાં ચડાવીને જાઓ તો સાચા અર્થમાં ગુરુ આશ્રમમાં આવ્યા અને આ વાર્ષિક સત્સંગ ભજનનો કાર્યક્રમ ઉજવ્યો એ સફળ ગણાય. આપણે બધા જાણીએ છીએ કે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે. માણસ સમાન કોઈની પાસે બુદ્ધિ નથી, પણ એવો બુદ્ધિશાળી માનવ સિગરેટ પર લખેલું હોય કે સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ છતાંય પીવે અને પોતાને બુદ્ધિશાળી માને. બુદ્ધિ હોવી જોઈએ અને હોય છે, પણ વિવેક પ્રધાન બુદ્ધિ હોય, સદબુદ્ધિ હોય તો એનું જીવન સુખપૂર્વક જીવે, એનું જીવન પવિત્ર હોય. અને એ સુબુદ્ધિ ક્યાંથી મળશે? એ સદગુરુના સંતોના સાનિધ્યથી, એમના સત્સંગથી, એમના જ્ઞાન વિચારથી આપણા જીવનને આપણે સુંદર બનાવી શકીએ. હમણાં આપણે સાંભળ્યું, શકલો દુર્મતિ દૂર કરો, અચ્છા જન્મ બનાવો, કાગ ગવન ગતિ છાડ કે હંસ ગવન ચલી આવો. આ દુર્બુદ્ધિના પરિણામે સદગુરુ કબીર સાહેબે પણ જોયું કે માણસ બુદ્ધિશાળી હોવા છતાં પણ એનું જીવન મનુષ્યને શોભે એવું નથી. એટલે જ કીધું શકલો દુર્મતિ દૂર કરો. બધા જ પ્રકારની દુર્મતિને દૂર કરવાનું કીધું. બુદ્ધિ બગડે તો એનું રિપેરિંગ ક્યાં થાય? સંતોના શરણમાં જ. બાકી તો દુકાનો બધી છે, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે હોય એનું રિપેરિંગ થાય, પણ એની દુકાન નથી કે જ્યાં બુદ્ધિનો સુધાર થાય. એક જ જગ્યા છે જે ગુરુનું શરણ, સંતની વાણી. એને પરિવારમાં જે ભાઈ ભાઈમાં, દેરાણી જેઠાણીમાં, સાસુ વહુમાં, નણંદ ભોજાઈમાં ઝઘડાનું કારણ શું છે? કુબુદ્ધિ જ છે. જો સુબુદ્ધિ હોય, સુમતિ હોય, ત્યાં ઝઘડો કદી થઈ શકે નહીં. પણ કુબુદ્ધિના કારણે જીવનમાં કેવું પરિણામ આવતું હોય છે આપણે જાણીએ છીએ. એક દ્રષ્ટાંત મને યાદ આવે કે એક પરિવારમાં એક ટીચર હતા, એમના પત્ની, માતાજી ઘરમાં, બાળકો અને એક બહેન હતા. એક વખત એમણે, આ ભાઈઓ પહેરે ને કુર્તા પાયજામા, આપણી દેશી ભાષામાં કહીએ તો લેંગો જબ્બો, એ શિક્ષક ભાઈએ દરજી પાસે સીવડાવીને લાવ્યા. પહેરી જોયું તો એમનો લેંગો થોડો 4 આંગળ લાંબો થઈ ગયો. એટલે કે છે હવે દરજી પાસે શું કામ જવું, આટલું નાનું કામ તો ઘરમાં થઈ જશે. એટલે પોતાની માતાને કહે છે કે બા, આ 4 આંગળ લેંગો લાંબો થઈ ગયો છે, જરા થોડો કાપી અને ટૂંકો કરી અને સિલાઈ મારી દેજો. તો બા કહે છે કે બેટા, હવે હું ઉંમરવાળી, આંખે દેખાય નહીં, મારાથી સોયમાં દોરો પરવાય નહીં,
મારાથી આ કામ નહીં થાય, તારી વહુને કે ને. તો ભાઈ પત્ની પાસે જાય છે કે આ 4 આંગળ લેંગો લાંબો છે, એને કાપી અને એને સિલાઈ કરી દે. તો પત્ની જવાબ આપે છે કે મારે આખા દિવસ ઘરમાં કેટલું કામ, બાળકોને સ્કૂલે મોકલવાના, ભણાવવાના અને ઘરની બધી જવાબદારી, મને જરાય ટાઈમ નથી. તમારી બેન ઘરમાં છે, એને કોને? ભાઈ બિચારા બેન પાસે ગયા, બેનને પણ કીધું. તો બેન કે બધું કામ તો તું તારી પત્નીને વહુને સોંપે છે, તો એને સોંપ ને, મને શું કામ? હવે આ ભાઈએ તો લેંગો ઘરી વાળી અને દોરી પર લટકાવી દીધો અને પોતે સ્કૂલે જતા રહ્યા. સાંજે જ્યારે ઘરે આવે છે અને ઉતારીને જોવે છે તો એટલું બધું પરિવર્તન. માં સમજ્યા કે આ દીકરો આખો દિવસ આપણા માટે કમાય છે. છોકરાઓ નાના હતા, એમની પાસેથી સોય પરોવી અને પોતે 4 આંગળ કાપી અને લેંગો સરખો કરીને મૂકી દીધો. પત્ની કામ કરીને પરવારી અને એને પણ મનમાં થયું કે આ એક જ કામ તો સોંપ્યું છે, મારે કરવું જોઈએ. અને પોતે પણ 4 આંગળ લેંગો કાપ્યો, સિલાઈ કરી અને પાછો જ્યાં હતો ત્યાં મૂકી દીધો. પછી બેનના મનમાં વિચાર આવ્યો કે મારા માટે ભાઈ બધું જ કરે છે, તો હું આટલું નાનું કામ ના કરી શકું. પોતે પણ એ લેંગો ત્યાંથી ઉતાર્યો, 4 આંગળ કાપ્યો, પાછો સીવીને મૂકી દીધો. આ ભાઈ ટીચર સાંજે આવીને જોવે છે કે ચાલો દરજી પાસે જાઉં, રિપેરિંગ કરાવી આવું. અને જોવે છે તો જે 3 વાર કપાઈ ગયેલો લેંગો એ લેંગામાં પણ રહ્યો ને ચડ્ડીમાં પણ રહ્યો, એ પહેરી શકાય એવી પરિસ્થિતિમાં રહ્યો જ ને. આ શું કારણ? કુમતિ, દુર્બુદ્ધિ, એકબીજા પ્રત્યે પ્રેમ નહીં, ભાવ નહીં, લાગણી નહીં, આત્મીયતા નહીં. જો પૂછીને કામ કર્યું હોય તો. પણ આ દુર્બુદ્ધિનું પરિણામ કે માણસ પરિવારમાં પ્રેમથી રહી શકતા નથી, એકબીજા સાથે ખુલ્લા દિલથી વાત નથી કરી શકતા, સંદેહ, ઈર્ષા અનેક પ્રકારના એવા દુર્ગુણોના કારણે માણસનું જીવન આજે દુઃખી, અશાંત અને પીડિત છે. પણ જે પરિવારમાં સુમતિ છે, સદબુદ્ધિ છે, સત્સંગ છે, ગુરુનું સાનિધ્ય છે, એનું જીવન સુંદર હોય, પરિવારમાં પ્રેમ હોય, આપસમાં લાગણી હોય, આત્મીયતા હોય, ત્યાં કદાચ કોઈ પણ કામ બગડતું નથી અને જીવન પણ સુંદર રીતે પોતે જીવી શકે. તો આવા લોકોને જોઈને જ સાહેબે કીધું, શકલો દુર્મતિ દૂર કરો, અચ્છા જન્મ બનાવો. અચ્છા જન્મ એટલે લોકોને એવું લાગે કે ખૂબ ધન, વૈભવ, ગાડી, બંગલા બધું થઈ જાય, સમાજમાં માન પ્રતિષ્ઠા મળી જાય, યશ, કીર્તિ, વાહવાહી. સમજે કે આ અચ્છા જીવન, પણ એ અચ્છા જીવન નથી, એ સારું જીવન નથી. સારું જીવન, પવિત્ર જીવન, દોષ દુર્ગુણોને દૂર કરી સદગુણ સદાચાર જીવનમાં ધારણ કરવામાં આવે, એ જ સારું જીવન છે. અને જેના જીવનમાં સદગુણ છે, સદાચાર છે, ભક્તિ છે, સેવા છે, સ્વાધ્યાય છે, સાધના છે, જેના જીવનમાં સત્સંગ છે, ગુરુનું સાનિધ્ય છે, એનું જીવન સુંદર હોય અને એના જીવનમાં સુખ શાંતિનો એને અનુભવ થઈ શકે. તો સાહેબે આપણને કીધું, શકલો દુર્મતિ દૂર કરું, અચ્છા જન્મ બનાવ. કાગ ગવન ગતિ છાડ કે હંસ ગવન ચલ્યા. કાગડાને આપણે જાણીએ છીએ, કાગડો કાળો, સંદેશશીલ અને ગંદામાં જ એ ચાંચ નાખે અને ચંચળ. એવા પ્રકારના સંસારમાં લોકો પણ છે જે સંદેશશીલ, ઈર્ષાલુ, ગંદકી અને ગંદકી જ ગમે કાગડાને. એવી રીતે એ પણ જીવનમાં દોષ દુર્ગુણો લઈને જ જીવતો હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષા, કલહ, કલ્પના. જેનું આવું જીવન હોય એ કદી સુખી થઈ શકે નહીં. તો સાહેબ કહે છે કે કાગડાનું જીવન છોડી અને હંસનું જીવન જીવ. હંસ નિર્છીર વિવેક કરે, મોતી ચને માન સરોવરમાં રહે. એવી રીતે આપણે પણ શુદ્ધ સંગતમાં,
સારું સાહિત્ય વાંચીએ, સારી સંગત કરીએ, સારા વિચારો રાખીએ, સારી જગ્યાએ રહીએ તો આપણું જીવન પણ સુંદર બને. જીવનમાં સદગુણ સદાચાર ધારણ થાય, દોષ દુર્ગુણ દૂર થાય અને આપણે પણ હંસની જેમ નિર્છીર વિવેક કરીએ. બંધન શું છે, મોક્ષ શું છે, આત્મા પરમાત્મા શું છે, હું કોણ છું, એને સમજ્યા વગર વિવેક બુદ્ધિ હોય તો જ સમજાય ને. એને એક ઉંદર અને એક બિલાડીને પણ ખબર છે કે ગણપતિની મૂર્તિ હોય, ત્યાં લાડુ ચડાવેલા હોય અને ઉંદર હોય ચિત્રમાં. કોઈ દિવસ બિલાડી ઉંદરને ખાવા જાય છે? એને ખબર છે કે આ જળ છે, એ ખાલી મૂર્તિમાં છે. પણ મનુષ્ય ચેતન હોવા છતાં પણ એનું જ બનાવેલું મંદિર, એની જ પધરાવેલી મૂર્તિ, એની જ બનાવેલી મૂર્તિ અને એ પોતે જ પ્રાણ પ્રતિષ્ઠા કરે અને પોતે ત્યાં જઈને ભોગ અને મોક્ષ માંગે એવો બુદ્ધિશાળી પ્રાણી મનુષ્ય આજે દર દર ભટકે છે. પેડ પહાડને પૂજે છે, પથ્થર પાણીને પૂજે છે, ગમે ત્યાં દોડ્યા જ કરે છે. સાહેબ કહે છે દોડત દોડત દોડિયા, જહાં તક મન કી દોડ, દોડ થકા મન થીર ભયા, વસ્તુ ઠોર કી ઠોર. તારો પરમાત્મા તો તારી અંદર છે, તું બહાર ક્યાં શોધે છે? પાણી પથરામાં તને કંઈ જ નહીં મળે. તીર્થ યાત્રાઓમાં જવાથી પાપ નાશ થશે, મૂર્તિના દર્શન કરવાથી પાપ નાશ થશે, પણ એવું કંઈક થતું નથી. માણસ પોતાનું કર્મ સુધારે તો જ એનું જીવન સુંદર બને. કબીર કમાઈ આપની નિષ્ફળ કભી ન જાય, બોયા પેડ બબૂલ કા આમ કહા તે ખાય. આપણે વાવીએ છીએ બાબળિયા અને ઈચ્છા રાખીએ છીએ કે આપણને કેરી ખાવા મળે, એ કદી સંભવ નથી. કેરી ખાવી હોય તો આંબો જ વાવવો પડે તો જ આપણને કેરી મળે. તો સુંદર જીવન, પવિત્ર જીવન, સુંદર વિચાર, સુંદર આચરણ હોય તો જીવનમાં સુખ શાંતિ મળે. એના સિવાય તમે ગમે ત્યાં દોડશો, બહારથી કશું પરમાત્મા નથી મળવાના, સુખ શાંતિ નથી મળવાની, મુક્તિ નથી મળવાની. જે કાંઈક છે તે આપણી પોતાની પાસે જ છે. આવા સદગુરુ સંતોના સાનિધ્યમાં પોતાનો બોધ પ્રાપ્ત કરીએ. અજર અમર અખંડ અવિનાશી શુદ્ધ સ્વરૂપ હું પોતે જ છું. પોતાના સ્વરૂપને ઓળખી અને જે એનાથી ઉપર દોષ દુર્ગુણ છે એને દૂર કરી અને જે મોહ માયા આસક્તિ મમતા છે એને દૂર કરી પોતાને ઓળખી પોતાનામાં સ્થિત થઈએ તો જ આપણું આ કાગ જીવનથી હંસ જીવન બની શકે. નિર્છીર વિવેક કરીએ તો આપણને સાચું જ્ઞાન મળે. તો આવા આ શુભ પ્રસંગે આપણે બધા સાહેબના સાનિધ્યમાં સુંદર પ્રસંગ ઉજવીએ છીએ. આ વાર્ષિક 51મો વાર્ષિક પ્રોગ્રામ કે અહીંથી કંઈક લઈને જઈએ, સદગુરુ સંતોના મુખેથી સાંભળી વાણી અને સદગુરુના આપણે આશીર્વાદ લઈને જઈએ અને જીવનમાં કઈ દોષ દુર્ગુણ હોય, કોઈ કોટિયું હોય, એને અહીંયા મૂકીને જઈએ તો આપણું જીવન સાર્થક થશે. અને એના માટે જ આપણે સદગુરુ સંતો પાસે જઈએ છીએ, સત્સંગ સાંભળીએ છીએ, સાધના કરીએ છીએ. તો આપણા આ જીવનમાં આગળ ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી જ શુભ ભાવના સાથે વાણીને વિરમું છું. બોલો સદગુરુ દેવ કી જય.